આજે ગરબાનો 8મો દિવસ શહેરના અલગ અલગ સોસાયટીમાં લોકોએ પરંપરાગત પોશાકમાં મા અંબાની આરતી ઉતારી। સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં સોસાયટીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। તો સોસાયટીના રહેવાસીઓએ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી મા અદ્દશક્તિ અંબાની આરતી ઉતારી। તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં સોસાયટીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહ્યું છે। સોસાયટીના સભ્યોએ એક સાથે મળીને પ્રાચીન ગરબાની રમઝટ બોલાવી આ પ્રસંગે સૌએ સામૂહિક પ્રાર્થના કરી હતી। રહેવાસીઓએ મા અંબાની વિનંતી કરી કે તેમની સોસાયટી હંમેશા એક પરિવારની જેમ એકતામાં રહે। સોસાયટીના સભ્યોએ પરંપરાગત ગરબા રમીને નવરાત્રિના તહેવારને વધુ રંગીન બનાવ્યું હતું। આ પ્રસંગે નાના મોટા સૌ સભ્યો ઉત્સાહભેર ભાગ લીધું હતું। શહેરના નવરાત્રિની ઉજવણી ધૂમધામથી ચાલી રહી છે। તો 8મા નોરતે મહિલાઓ અને બહેનોએ મા અંબાની આરાધના કરી। આ દિવસે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। સુરતમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી ભક્તિપૂર્વક થઈ રહી છે। સોસાયટીઓમાં સ્થાનિક સ્તરે આયોજિત ગરબા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। તો સોસાયટીના યુવાનોથી લઈને વડીલો સુધી દરેક વયના લોકો ગરબા રમવામાં ભાગ લઈ રહ્યું છે। સાથે સાથે પરંપરાગત પોશાક અને શણગારથી નવરાત્રિની રોનક વધી છે। માતાજીના દર્શન અને આરતી બાદ ભક્તો ગરબામાં જોડાયા છે। સોસાયટીના રહેવાસીઓએ સામૂહિક રીતે નવરાત્રિની ઉજવણીમાં ભાગ લીધું હતું। આ રીતે સોસાયટીમાં સામાજિક એકતા અને ધાર્મિક ઉત્સાહનો સંગમ જોવા મળ્યો હતો।